નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરવાનો મામલો। જુગાર રમતા કેટલાક કિસ્મોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા। જુગારનો કેસ નહીં કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા। રૂપિયા પડાવી લીધા બાદ પાંચે આરોપી ફરાર થઈ ગયા હતા। જુગાર રમતા ઇસમોની શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો। વરાછા પોલીસે અગાઉ 4 આરોપીની ધરપકડ કરી હતી। હવે આ મામલે જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરાઈ। જીતેશ આ ઘટનાની મુખ્ય આરોપી છે। અન્ય ઇસમોને સાથે રાખી જુગારની ટીપ આપી હતી। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત।